રામોત્સવના કારણે ગુજરાતમાં મીઠાઈની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે। આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ મીઠાઈથી પોતાનું મોં મીઠું કરી શકે એવા પ્રયાસ વ્યક્તિગત પણ રહેશે અને સંસ્થાઓના જ રહેશે। આપ જોઈ શકો છો કે મીઠાઈના શોરૂમને આ રીતે સજાવવામાં આવ્યા છે। ઓર્ડર્સ અત્યારથી જ લોકો આપવા લાગ્યા છે અને ઓર્ડરની પૂર્તિ કરવા માટે પણ જે મીઠાઈના શોરૂમના માલિકો છે એને વિશેષ આયોજન પણ કર્યા છે। કેવી કેવી ડિમાન્ડ છે અને કઈ કઈ વસ્તુમાં લોકો માંગી રહ્યા છે એ જાણીએ આપણે જય હિન્દ સ્વીટના મેનેજર પાસેથી। અમિતભાઈ, અત્યારે કેની ડિમાન્ડ છે અને શું શું અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે? અત્યારે છે ને સર, મોતીચૂર છે, બેસન લાડુ છે, કેસર પ્રસાદીય પેડા હોય, પછી બીજી ઘણી બધી આઈટમ પ્રસાદ માટેની છે, એનો ડિમાન્ડ વધારે છે। અને અત્યારે મોટી મોટી એનજીઓ કંપનીઓ છે, પછી મોટી સોસાયટીઓ છે, પછી મંદિરો છે, ત્યાંથી પણ ઓર્ડરો માટે સારો એવો રિસ્પોન્સ છે સર। અને અત્યારે 5-6 દિવસ માટે અમે વધારે ફોકસ એ પ્રસાદ માટે, જે પ્રસાદની જે આઈટમો છે એમાં જ રહેશે સર। બિલકુલ, તો આપણે કહી શકાય કે જે દિવાળીમાં મીઠાઈની ડિમાન્ડ રહેતી હોય છે એના કરતાં પણ વધારે અત્યારે છે। પ્રસાદિયા પેંડા લોકો ખાઈ શકે અને એકવારની અનેક વખત મોં મીઠું કરી શકે તેના માટે એનજીઓ પણ તત્પર છે। તો ચોક્કસપણે કહી શકાય કે દિવાળી બાદ બીજી એક દિવાળી આવી છે અને યાદગાર છે। આખો દેશ જ્યારે એને ઉજવવા થનગને છે ત્યારે મીઠાઈથી આને યાદગાર બનાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। કેતન જોશી, અમદાવાદ।